ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तव बराबर है ना स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः पदक्रमोपनिषदैः गायन्ति यं सामुद्राः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આપણે 440 પાના સુધી ચાલતું હતું. હવે 441 ભાવાત્મકાः ચેત ઘટાદયः ઉત્પદ્યમાનાः કિંચિત અભિવ્યક્તિમાત્રકારણम् અપેક્ષ્ય ઉપવિદ્યન્તે તે શક્યમ પ્રતિપત્તો. એમ માનીએ કે ઘડાઓ વગેરે કોઈ કારણની સહાયથી ઉત્પન્ન થાય છે માટી દ્વારા, તો એ શક્ય છે, કારણ છે એનું. માટી છે તો ઘડા થયા, પણ નથી માટી છે ન થાય. કિંચ સતઃ ચ સદ્ભાવે સતઃ ચ અસદ્ભાવે ન ક્વચિરીત પ્રમાણ પ્રમેય વ્યવહારે વિશ્વાસઃ કશ્ચિત સ્યાત સત સત એવ असत असत एव इति निश्चय अनुपपत्तेः किंच असतः च सद्भावे सतः નહોતું એ થયું અને અસદભાવે ન કિંચિત અને નથી ત્યારે કંઈ નહીં હોય, પાછું નથી છે માં જ નથી થશે ત્યારે કશું નહીં હોય. આમાં તો પ્રમાણ પ્રમેય વ્યવહાર રહ્યો નહીં. કાર્ય કારણની દ્રષ્ટિએ સમજાવી શકાય નહીં. નથીમાંથી છે કેવી રીતે ઉત્પન્ન થયું, છે નથી કેવી રીતે થયું, અને એમાં પછી કોઈનો વિશ્વાસ ન રહે એટલે આ છે એ રહેશે કે નહીં. નથી એ ક્યાં નથી એમાંથી છે ક્યાંથી થયું, એટલે છે એ છે એવો નિર્ણય નહીં થાય એટલે પાછું નથી થઈ જશે. નથી એ નથી એવો નિર્ણય નહીં થાય એટલે પાછું છે થઈ જશે. એ નિશ્ચય અનુપપત્તે. આમાં તો કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં. એટલે છે કે નથી, નથી માનો ત્યાં છે થઈ જાય, છે માનો નથી થઈ જાય. કિંચ ઉત્પદ્યતે ઇતિ ધનુકાદેઃ દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમ આહુઃ. પ્રાગુત્પત્તેઃ ચ અસત પશ્ચાત સ્વકારણ વ્યાપારમ અપેક્ષ્ય સ્વકારણૈઃ પરમાણુભિઃ સત્તયા ચ સમવાયલક્ષણેન સંબંધેન
संबंध्यते संबंधम सत् कारण समवेतम सत् भवति। પછી એ કહે છે કે કિંચ ઉત્પદ્યતે ઇતિ ધ્વનુકાદેહ દ્રવ્યસ્ય સ્વકારણ સત્તા સંબંધમ આહુઃ. આ દ્રવ્ય જે છે એ પોતાનું કારણ બને છે અને દ્રવ્યો અંદરો અંદર મહીને ઉત્પત્તિ કરે છે. પ્રાગ ઉત્પત્તિ ચ સત પહેલાં નહોતા, એમાંથી દ્રવ્ય ઊભા થયા. પછી સ્વકારણ વ્યાપારમ, પછી પોતાના કારણ માટે અંદરો અંદર વ્યવહાર કર્યો. શેનો થયો? સ્વ પરમાણુભિ, પરમાણુઓ એકબીજા સાથે જોડાઈ ગયા અને પછી એમાંથી જગત ઉત્પન્ન થવા માંડ્યું અનેક પ્રકારનું. સત્તયા ચ સમવાય સંબંધેના સંબંધ્યતે, અને પછી છે થયું. શું થયું? શું સમવાય થયો? સમવાય ભેગા થયા બધા, એમાંથી ઉત્પન્ન થયું. નથીમાંથી આ બધા એકાએક કંઈક દ્વયાણુ ધનુકા એટલે કંઈક અણુનું પણ પરમાણુ જેવું કંઈક હશે એ આવ્યું. એમાંથી પછી બધું પરમાણુ આવ્યા, પરમાણુ બધા ભેગા થયા, એમાંથી ઉત્પત્તિ થઈ. હા હા સંબંધ્યતે સંબંધમ સત કારણ સમવેતમ સત ભવતી. અને આ રીતે એકબીજાની સાથે મળીને છે થયા, નથીમાંથી છે થયા. સંબંધમ સત કારણ સમવેતમ, એના કારણ પેલા અણુઓ ભેગા થવાને કારણે છે થયા, નથીમાંથી છે થયા. આવું કંઈક કહે છે. તત્ર વક્તવ્યમ કથમ અસતઃ સત કારણમ ભવેત સંબંધો વા કેનચિત નહીં વંધ્યાપુત્રસ્ય સત્તા સંબંધો વા કારણમ વા કેનચિત પ્રમાણતઃ કલ્પયિતુમ શક્યમ. તત્ર વક્તવ્યમ, ત્યાં તમારે કહેવું જોઈએ વૈશેષિકોને કહે કથમ અસત સત કારણમ ભવેત, નથી એ છેનું કારણ કેવી રીતે બન્યું, શૂન્યમાંથી કેવી રીતે થયું, સંબંધો વા કેનચિત, અને એના પરમાણુમાંથી પરમાણુ ને બધા સંબંધો કેવી રીતે ઉત્પન્ન થયા. તો વંધ્યાપુત્ર જે સ્ત્રી નિસંતાન છે એના પુત્ર કેવી રીતે થયો, એની એ પુત્રની છે કઈ રીતે હોય, એ પુત્રનો બધા સાથે સંબંધ પણ કેવી રીતે હોય અને કયા કારણથી હોય. કેનચિત પ્રમાણત કલ્પયિતુમ શક્યમ, આ કોઈ પણ રીતે કલ્પી શકાય એવું નથી. નનુ ન એવ વૈશેષિકૈઃ અભાવસ્ય સંબંધ કલ્પ્યતે ધ્વનુકાદીનાં હિ દ્રવ્યાણાં સ્વકાरणेन समवायलक्षण संबंध सत्ताम एव उच्यते इति. એની સામે પૂર્વ પક્ષે દલીલ કરી. વૈશેષિકો એમ નથી કહેતા કે અભાવમાંથી સંબંધ થયો, અભાવમાંથી ઉત્પત્તિ થઈ. આ ધનુક હતું, એમાંથી પછી બીજા પરમાણુઓ મળ્યા અને એ પછી પરમાણુઓને લીધે સમવાય થયા, એકબીજા સાથે જોડાઈ ગયા અને એમાંથી પછી એક છે ઉત્પન્ન થયું દ્વય પેલામાંથી. કંઈક તો હતું, નથી એમ નહોતું સાવ, કંઈક હતું ખરું. શું હતું? હવે વૈશેષિક દર્શન આખું અભ્યાસ કરવો પડે શું હતું જાણવા માટે. પણ કંઈક હતું એવું અમે કહીએ છીએ, એવું એ કહે છે. હા, એ એક કોશી જેવું આવ્યો અને પછી એમાંથી અનેક કોશી થયા અને એવી જાતનું કંઈક વાત છે. અમીબા પહેલાં શું હતું એ પછી જવું પડે બધું. એ કેવી રીતે અમીબા થયો? એક ઓરિજિન નામનું એક નવલકથા છે, ડેન બ્રાઉનની એક ઓરિજિન નામની નવલકથા છે, એ વાંચવા જેવી છે. એમાં ઉત્પત્તિ ઉપર જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે એને આધાર લઈને બહુ સરસ એને આખી વસ્તુ ડેવલપ કરી છે. હે ઓરિજિન 600-700 પાની, હંમેશા 700 પાનાથી ઓછાની ન હોય, લગભગ એક દિવસની એક રાતની જ વાત હોય પાછી એમાં. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, મજા આવે એવી. ન પ્રાટ સંબંધાત પ્રાટ સત્વ અનભ્યુપગમાત નહીં વૈશેષિકૈઃ કુરાલ દંડચક્ર આદિ વ્યાપારાત પ્રાક
घटादीनाम् अस्तित्वम् इष्यते न च मृदः एव घटादि आकार प्राप्तिम् इच्छन्ति ततः च असत्येव सम्बन्धः पारिशेष्यात् इष्टो भवति न संबंधात् प्रात सत्व અનભ્યુપરમાત એ આ સંબંધ થયો એ પહેલાં તો કાંઈ હતું નહીં એમ કહે છે. એમાંથી આ એટાએટ પેલું આવ્યું ધનુટ એમાંથી પછી પરમાણુ સાથે જોડાયું પછી થયું એમ કહો છો. એ લોકો વૈશેષિકો કુલાલ એટલે કુંભારનો દંડચક્ર એટલે પેલો આમ રોડો એનો પેલો ફરતો હોય ને કહેવાય ને કુંભારનું ચક્ર પેલું ફરતું હોય. હા, ચાકડો એમાંથી પછી ઘટાનું ઉત્પન્ન થાય એ સમજી શકાય છે. પણ એ સ્વીકારવા તૈયાર નથી. એ નહીં વૈશેષિકા હિ કુલાલ દંડ ચક્રાદિ વ્યાપારાત પ્રાટ ઘટાદિના અસ્તિત્વ મિશ્યતે. એના પહેલાં પણ ઘડાઓ વગેરેનું અસ્તિત્વ હતું એ સ્વીકારવા તૈયાર નથી. એટલી માટીની અંદર પોટેન્શિયલ ફોર્મમાં તો હતું ને એ સ્વીકારવા તૈયાર નથી. ન તો મૃદ એવ ઘટાદિ આકાર પ્રાપ્તિ મિચ્છન્તિ. અને માટીને લીધે આ ઘડા વગેરેના આકારની પ્રાપ્તિ થઈ એવું પણ સ્વીકારતા નથી. એટલે કે કોઈ ઉત્પત્તિની પ્રક્રિયા સ્વીકારતા જ નથી. અને એને મેં થયું સ્વયંભૂ હોને આપને આપ એવું તો કેમ થાય? તતઃ ચ અસત્યવ સંબંધ. જો આ વિધે સ્વીકારતા હોય કે ઘડા પોટેન્શિયલ ફોર્મમાં ઘડા હતા અને આ ચક્ર દ્વારા થયું, અથવા તો માટી કારણ છે એવું પણ ન સ્વીકારતા હોય કંઈ હતું ને એમાંથી આ પેલું ધનુટ ઉત્પન્ન થયું એવું કહેતા હોય તો પછી કંઈ નથી એમાંથી ઉત્પન્ન થયું એવો જ એનો સ્ટેટમેન્ટ છે એવું આપણે કહેવું પડે. તત અસત્યવ સંબંધ પારિશેષ્યાત. પછી બાકી એ જ રહ્યું કે શૂન્ય હતું એમાંથી ઉત્પન્ન થયું એવું જ કહે છે. એવું એક આપણે કન્ક્લુઝન કરી શકીએ જે સ્વીકાર્ય ન હોઈ શકે. નનુ અસત અપી સમવાય લક્ષણ સંબંધ ન વિરુદ્ધ. અસતનો પણ આ સંબંધ હોઈ શકે, કેમ ન હોય? નથી એ પણ છે જોડાઈ શકે. હે નનુ હા એટલે એટલે પૂર્વ પક્ષ એટલે આની સામે શું કહી શકાય? પૂર્વ પક્ષ. નાનું આવે એટલે આપણે પૂર્વ પક્ષ હોય. ન વંધ્યા પુત્રાદિનામ દર્શનાત. વંધ્યા પુત્ર ન હોય એ રીતે નથીમાંથી કશું ઉત્પન્ન થઈ શકે નહીં. ઘટાદેહ એવ પ્રાક્ભાવસ્ય સ્વકાર સંબંધો ભવતી. ન વંધ્યા પુત્રાદેહ અભાવસ્ય તુલ્યત્વે અપી ઇતિ વિશેષ અભાવસ્ય વક્તવ્યઃ. ઘડો પહેલાં નહોતો અને પછી થયો એ સમજી શકાય છે. ઘટાદેહ પ્રાક અભાવસ્ય સ્વકારણ સંબંધો ભવતી. એ પોતાના કોઈ કારણથી થયું. કારણ શું હતું? તો એક અપાદાન કારણ હતું, નિમિત્ત કારણ હતું. ઉપાદાન કારણ માટી હતી, નિમિત્ત કારણ કુંભાર હતો અને એનું ચક્ર હતું, એને લીધે થયો એ સમજી શકાય. પણ તમે એ તો સ્વીકારતા નથી. તમે તો વંધ્યા પુત્રની વાત કરો છો જાણે છે. એટલે આ અભાવ ઘડાનો અભાવ અને આ અભાવ બે સરખાવી શકાય નહીં. ઘડો પહેલાં માટીના ફોર્મમાં હતો, તમે તો માટીને સ્વીકારવા તૈયાર નથી. એકસ્ય અભાવ દ્વયો અભાવ સર્વસ્ય અભાવ પ્રાક અભાવ પ્રધ્વંસાભાવ પ્રધ્વંસ અભાવ ઇતર અભાવ અત્યંત અભાવ ઇતિ લક્ષણતઃ.
ન કેનચિત વિશેષો દર્શયિતુમ શક્યઃ. એટલસ્ય આ અભાવ અનેક પ્રકારના હોઈ શકે. એકનો અભાવ છે, ઘડાનો અભાવ છે, માટી છે ઘડાનો અભાવ છે. દ્વયો અભાવ, બેનો અભાવ છે, માટીનો અભાવ છે, ઘડાનો અભાવ છે. સર્વસ્ય ભાવ કશું જ નથી. પ્રાક અભાવ પહેલા અભાવ હતો, પહેલાં પ્રધ્વંસ અભાવ નાશ થયા પછી અભાવ થયો. ઘડો તૂટી ગયો, ઘડો રહ્યો, ઘડો હવે નથી. ઇતર અભાવ એકબીજાની સાથે ઇન્ટરેક્શન થઈને બે રહ્યા. બે યોદ્ધાઓ લડતા હતા, બે મરી ગયા તારાને. ઇતર અભાવ, અત્યંત અભાવ કશું જ નથી. આવા બધા લક્ષણોમાંથી કોઈ પણ આમાં લાગુ પડતું એવું લાગતું નથી. ન કેનચિત વિશેષો દર્શયિતુમ શક્ય. અસત વિશેષે ઘટસ્ય પ્રાક અભાવ એવ કુલાલ આદિભિઃ ઘટભાવમ આપદ્યતે સંબધ્યતે ચ ભાવેન કપાલાખ્યેન સ્વકારેણ સર્વવ્યવહારયોગ્ય ચ ભવતિ. ન તુ ઘટસ્ય એવ પ્રધ્વંસાભાવઃ અભાવત્વે સતિ અપી ઇતિ પ્રધ્વંસ આદિ અભાવાનાં ન ક્વચિત વ્યવહારયોગ્યત્વં પ્રાક અભાવસ્ય એવ ધનુકાદિ દ્રવ્ય આખ્યસ્ય ઉત્પત્તિ આદિ વ્યવહાર અર્હત્વમિતિ એતत् અસમંજસમ અભાવત્વ અવિશેષાત અત્યંત પ્રધ્વંસ અભાવયોઃ ઇવ. અસતી ચ વિશેષે ઘટસ્ય પ્રાક અભાવ એવ. ઘડો ઉત્પન્ન થયો એ પહેલાં પ્રાક અભાવ અસતી ચ ત્યાં નહોતો, એ વિશેષ ઘડાના સ્વરૂપમાં નહોતો. કુલાલ આદિભિઃ પણ કુંભાર વગેરે, કુલાલ એટલે કુંભાર. ઘટભાવમ આદત્ય આપદ્યતે ઘડોનું અસ્તિત્વ ઊભું થયું. સંબંધ્યતે ચ અને આ અસ્તિત્વને લીધે કપાલાખ્યેન એ જે પેલું કપાલ જેવો પેલું ઘડાનું માટીનું સ્વરૂપ ઊભું થયું. કપાલ એટલે આમ તો પેલું ખોપરી, પણ આમ રોડ હોય ઘડાનું. સ્વકારેણ અને એ કારણ થયું શું? કુલાલ વગેરે દ્વારા માટીમાં થયું. સર્વ વ્યવહાર યોગ્ય જ ભવતી, પછી આમ પાણી ભરી શકાય, વ્યવહાર માટે યોગ્ય બન્યો ઘડો. ન તો ઘટસ્ય એવ પ્રધ્વંસાભાવ અભાવત્વે સતી અપી ઇતિ. પણ ઘડોનો પ્રધ્વંસ અભાવ, ઘડો જાય તે તૂટી ગયો તો અભાવત્વે સતી પછી એ નથી રહ્યો. પ્રધ્વંસ આદિ અભાવાનામ પ્રધ્વંસ થયો અને પછી અભાવ થયો અને ન ક્વચિત વ્યવહાર યોગ્યત્વ પછી વ્યવહાર યોગ્ય રહ્યો નહીં. પ્રાક અભાવસ્ય એવ અભાવના પહેલાં હતો. ધનુકાદિ દ્રવ્યાખ્યાસ્ય ઉત્પત્ત્યાદિ વ્યવહારત્વમ ઇતિ. એને આ ધનુક વગેરેના વ્યવહારમાંથી ઉત્પત્તિ જે થયું અને વ્યવહાર યોગ્યત્વ થયું એની સાથે આ સટકાવી શકાય નહીં. એ ઘડાને તો કુંભાર હતો, એને તો પેલું ઉપાદાન કારણ માટી હતી અને એના દ્વારા આ ઘડાનું વ્યવહાર યોગ્ય સર્જન થયું. અને ઘડો રહ્યો તો પાછો ઘડો રહ્યો તો પહેલાં ઘડો હતો અને પછી માટીમાં રહ્યો. હા શું હજી માટી છે કે ઘડો છે એ જ આપણે કન્ફર્મ નથી આમાં, તો કુંભાર ક્યાંથી આવી ગયો? એ જ માયા છે.
આપણે તો કહીએ છીએ કે હિરણ્યગર્ભ હતો. હિરણ્યગર્ભ ધારો એ કુંભાર છે. આ 5 સૂક્ષ્મ મહાભૂતો જાણે કે માટી છે, એમાંથી એને ચાકડો ચલાવ્યો. આપણે તો બધું સ્વીકારીએ છીએ, પહેલાં નથી સ્વીકારતા એટલે પ્રશ્ન છે. એટલે જે કાંઈ હતું નહીં એમાંથી ઉદ્ભૂત થયું આ અણુ આવ્યું, અને પછી એમાંથી એ બધા પરમાણુ આવ્યા ને એમાં જોડાઈને બધું થયું. એવી જાતનું જે કહે છે એ સ્વીકાર્ય નથી. આપણે તો ઘડો સ્વીકારીએ છીએ, પહેલો સ્વીકારીએ છીએ, પણ એ બધું શેમાંથી થયું તો પછી અવ્યક્તમાંથી થયું. અને અવ્યક્ત શું છે તો એટલે ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક કોના પર છે તો પરમ તત્વ પર છે. તો આ ઢડો આ જે ચાડે છે કે આ કુંભાર છે, માટી છે, અને માટીમાંથી હું ઊભો થયો એ તું કોણ છો એ પૂછી જુઓ. તો એ ઢડોય નહીં રહે, માટી નહીં રહે, કુંભારે નહીં રહે, અવ્યક્ત પણ નહીં રહે, અને પરમ તત્વ ઊભું થશે. આ તો એ જમાનામાં વૈશેષિક ને બૌદ્ધ મતો બહુ પાવરફુલ હતા અને અદ્વૈત વેદાંત ઉપર ચડી બેસતા હતા, માટે આપણે આટલી વિસ્તારથી એમની સાથે ચર્ચા કરવાની થતી હતી, એટલા માટે લખ્યું. આપણને બહુ જરૂર નથી આની, પણ આપણે ભાષ્ય છે એટલે વી હેવ ટુ ગો થ્રુ વિથ ઓલ રિસ્પેક્ટ. એ જમાનામાં એનું બહુ મહત્વ હતું આનું. એટલે અભાવત્વ જે છે તો અત્યંત પ્રધ્વત્સાભાવય હોય, એ તો અત્યંત અનાભાવ છે તમારો. તો આ અત્યંત ભાવ નથી. માટી છે ઢડાનો ભાવ છે, ઢડો રહ્યો ઢડાનો ભાવ છે, પરંતુ માટીમાં રહ્યો પાછો. અમે સાવ એવું નથી કહેતા કશું નથી, તમે તો કશું નથી એમ કહો છો. નનુ ન એવ અસ્માભિ પ્રાગભાવસ્ય ભાવાત્પત્તિ ઉચ્યતે. અમે હવે આવું કંઈ કહેતા નથી કે પહેલાં આવો અભાવ હતો, ક્યાં કહ્યું અમે? હવે પાછું ફરી ગયા લોકો. ભાવસ્ય એવ હિ તર્હિ ભાવાપત્તિ યથા ઘટસ્ય ઘટાપત્તિ પટસ્ય વા પટાપત્તિ एतत् अभी अभावस्य भावापत्तिवत् एव प्रमाण विरुद्धम भावस्य एव हि तरी भावापत्ति. તો છે એ જે તમે કહો છો ઢડો છે, ઢડો નથી એમ નથી, માટી છે એમ નથી કહેતા, ઢડો છે એમ તો માનતા હો. ધારો કે નથી એમ નથી માનતા, ઢડો છે એમ તમે માનો છો, તો ઢડામાંથી ઢડો થયો. તમે ઉત્પત્તિનો કારણ સ્વીકારતા નથી કે કંઈ નિમિત્ત કારણ છે. અને તો પછી ઢડામાંથી ઢડો થયો. પટસ્ય વા પટાપત્તિ, કાપડમાંથી કાપડ કેવી રીતે થાય? કાપડ ચડનાર તો કંઈક હશે ને. જરત સર્જટ, જગતનો સર્જક કોઈ હશે ને. એતદપી અભાવસ્ય ભાવાપત્તિવત એવ પ્રમાણ વિરુદ્ધમ. આ તમે ઢડો હતો એમ કહો છો, તો પણ એમાં તમારું જેટલું જ ઇલોજિકલ છે જેટલું તમે કહેતા હતા કે નથી. છેમાંથી છે ઉત્પન્ન થયું એવું બની શકે નહીં. છેમાંથી છે કંઈ ઉત્પન્ન થાય? છે જ તો છેની ઉપર કંઈ ઉત્પન્ન થઈ શકે. સાંખ્યસ્ય અપી ય પરિણામ પક્ષ સહ અપી અપૂર્વધર્મ ઉત્પત્તિ વિનાશાંતિકરણાत् વૈશેષિક પક્ષાत् ન વિશિષ્યતે. સાંખ્ય પણ પરિણામ પક્ષ આપી અપૂર્વ ધર્મ ઉત્પત્તિ વિનાશ અંગીકરણાત, એ પણ અપૂર્વ ધર્મ એટલે પહેલાં નહોતો એમાંથી ઉત્પન્ન થયું એવું કહે છે. એક અવ્યક્ત મૂળ પ્રકૃતિ હતી, એમાંથી પછી આ બધું થયું. એમાં સાંખ્યમાં એક આખું દર્શન છે, એ માંડવ્યોપનિષદમાં આવશે. પણ એ પણ એમાં કહે છે કે આ બધું મોડિફિકેશન ખરેખર થયું નથી. મોડિફિકેશન થયું વેદાંતનો સિદ્ધાંત એ છે. દેખાય છે બધું છે ઉપર બધું દેખાય છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત, એ પકડવાનું છે જે ભગવાને કહ્યું બીજા અધ્યાયમાં.
આ સત્યતા આપે છે પાછા. નથી એમાંથી થયું, થયું એમાંથી ન થયું, આ રીતે જે ટળો છો એ બધું છે ઉપર જ આધારિત છે. અભિવ્યક્તિ તિરોભાવ અંતરીકરણે અપી અભિવ્યક્તિ તિરોભાવયો વિદ્યમાનત્વ અવિદ્યમાનત્વ નિરૂપણે પૂર્વવત્તેવ પ્રમાણ વિરોધ. અભિવ્યક્તિ એટલે વ્યક્ત થયું, તિરોભાવ એટલે પાછું રહ્યું, અને અભિવ્યક્તિ તિરોભાવયો વિદ્યમાનત્વ અવિદ્યમાનત્વ નિરૂપણે. આ હતું એમાં નથી, નથીમાંથી હતું થયું, એમાં પણ તમારે પ્રમાણ વિરોધ જ છે. કેમ નથીમાંથી થાય છે થાય નહીં, રીઇટરેટિંગ. એ તેન કારણસ્ય એવ સંસ્થાનમ ઉત્પત્ત્યાદિ ઇતિ એતत् અપી પ્રત્યુક્તમ. એતેન કારણસ્ય અપી संस्थानस्य उत्पत्त्यादि इति एतत्. कारण का कार्य रूपे स्थिर हो जाना है, वन भाषा उत्पत्ति आदि છે. કારણ કાર્ય રૂપે સ્થિર થઈ જાય. કારણ કાર્ય રૂપે જ્યારે સ્થિર થાય ત્યારે કારણ બદલાય. માટી જ્યારે ઢળો થાય ત્યારે માટીનું સ્વરૂપ બદલાવી કાઢે. એવું આપણે નથી કહેતા. આપણે તો કહીએ છીએ કે પરમ તત્વ જ છે, એના ઉપર આ બધું ભાસી રહ્યું છે. પારિશેષ્યાત સત એકમ એવ વસ્તુ અવિદ્યયા उत्पत्ति विनाश आदि धर्मैः नटवत् अनेकधा विकल्प्यते इति इदं भागवतं मतं उत्तम नासतो विद्यते भाव इति अस्मिन् श्लोके सत्प्रत्ययस्य अव्यभिचारात् व्यभिचाराच्च इतरेषामिति. પારિશેષ્યાત એટલે અંતેમાં બધું આ બધું ભૂલી જાવ, માત્ર પારિશેષ્ય લ્યો તો ટૂંકમાં આ બધું આપણે જોયા પછી એક એવા વસ્તુ અવિદ્યા, આ જે ઉત્પત્તિ વિનાશ વગેરે જે દેખાય છે એ અજ્ઞાનને કારણે આપણને દેખાય છે પરમ તત્વ પર. સર્પની ઉત્પત્તિ થઈ, રજ્જુ દંડની ઉત્પત્તિ થઈ, ભૂછુદ છિદ્રની ઉત્પત્તિ થઈ છે રજ્જુમાં, એટલે ઉત્પત્તિ નથી થઈ છતાં દેખાય છે. અવિદ્યા ઉત્પત્તિ વિનાશ નાશ નટવત, જેવો પેલો લાલ હોય અને અનેક જાતનું ઉત્પન્ન કરીને કાંઈ ન હોય છતાં પણ એ રીતે અનેક બધા વિકલ્પ્ય તે અનેક તત્વ જાણે તે દેખાય છે. એક એવો અદ્વિતીય તત્વમાં એવો જે ભગવાનનો મત છે. ઇતિ ઇદમ ભાગવતમ મતમ ઉત્તમ ન અસત વિદ્યતે ભાવ ન અભાવ વિદ્યતે સત. એમાં સત્ય તે અસ્ય અવ્યભિચારાત. કેમ કે જે છે એ અનુભવ થાય છે, એ ક્યારેય બદલાતું નથી. હું બાળ હતો ત્યારે હું બાળ છું, પછી યુવાન થયો યુવાન છું, પ્રૌઢ છું વૃદ્ધ છું તો વૃદ્ધ છું છે. હા, પછી શરીરથી મુક્ત છું. છું તો ક્યાંય જાય નહીં, છું જ રહે. માટે અવ્યભિચારાત, એના ઉપર બધું બદલાયા કરે છે. માટે અવ્યભિચાર વ્યભિચારાત તરેશામ, બીજું ઉપર બધું બદલાય પણ છે હંમેશા રહે. પ્રતીતિ હંમેશા છે જ રહે, સતત રહે, ક્યારેય જાય નહીં. કથમ તર્હિ આત્મન અવિક્રિયત્વે અશેષત કર્મણ ત્યાગો ન ઉપપદ્યતે ઇતિ. જો તમે આત્માને અવિક્રિય માનો છો, ન સત માનો છો, તો પછી અશેષત કર્મણ ત્યાગ ન ઉપપદ્યતે એવું ભગવાન કેમ કહે છે? કારણ કે આત્મા તો નિષ્ક્રિય છે, નિર્વિશેષ છે, કોઈ પણ ક્રિયાથી ઉપર છે. અને તમે કહો છો કે કર્મનો ત્યાગ શક્ય નથી. કોને માટે શક્ય નથી? આત્મા તો આમે કર્મ કરતો નથી ક્યારેય, માત્ર છે.
જે કર્મ થાય છે એ તો છે ઉપર રમી રહ્યા છે, તો છે એવું સ્વીકાર્યા પછી આ કર્મો ન છોડી શકાય એવું તમે ક્યાં આધાર કહો છો? હા હા, એ જ એટલે આપણો મુખ્ય શ્લોક છે એ આ છે, સહજમ કર્મ ક્રમતેય સદોષમ અપી નત્યજે સર્વારંભાઈ દોષેના ધીમે પ્રાપ્ત હતા. એમાં જે તે છે કે કારણ કે કોઈ બધા કર્મો છોડી શકાય નહીં. સદોષમ અપી નત્યજે સર્વારંભાઈ દોષેના ધીમે પણ નહીં દેહભૂતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષત, એ ભગવાનનો દેશરોત છે. નહીં દેહભૂતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષત યસ્તુ કર્મ ફલત્યાટી સત્યાટી ઇતિ અભિધીયતે, એવું જે કહ્યું મને આજ અધ્યાય માટે એવું લગભગ શરૂઆત માટે એવું. આ ઓન પેજ નંબર 414 પર કહ્યું, નહીં દેહભૂતા શક્યમ ત્યક્તુમ કર્માણી અશેષત યહ તો કર્મ ફલત્યાટી સત્યાટી ઇતિ અભિધીયતે. આ વાની વાત છે 414. દેહધારી માટે કર્મો સંપૂર્ણપણે છોડવાનું શક્ય નથી, માટે જે કર્મફળનો ત્યાગી છે એ ત્યાગી કહેવાય, એવું ભગવાન ત્યાગે છે. દેહભૃતા એટલે who has the concept of I am the body. દેહભૃત એટલે દેહમ વિભરતી દેહ, આ દેહાત્મ અભિમાનવત ભાષ્ય રહ્યું. દેહમાં અભિમાન છે હું છું એવું, એવી વ્યક્તિ માટે કર્મ અશેષત છોડવાનું શક્ય નથી. અને જે આત્માના સ્વરૂપને બરાબર આત્મસાત કર્યું છે અપરોક્ષત, એને માટે કર્મ કરવાનું શક્ય નથી. કર્મ કરવાનું શક્ય નથી, છોડવાનું શક્ય નથી, એને માટે કર્મ પકડવાનું શક્ય નથી. યદિ વસ્તિભૂતા ગુણા યદિ વા અવિદ્યા કલ્પિતા તદ્ધર્મ કર્મ તદા આત્મનિ અવિદ્યા અધ્યારોપિતમ એવ ઇતિ અવિદ્વાન નહીં કશ્ચિત ક્ષણમપી અશેષત ત્યક્તુમ શક્નોતિ ઇતિ ઉક્તમ. તમે આ શરીર ઇન્દ્રિયો વગેરે છે ગુણા ગુણેશુ વર્તનતે, માટે ગુણા શબ્દો આપ્યો. એમ કે ગુણો એટલે માત્ર ગુણ નહીં, પેલા સત્વગુણમાંથી અંતઃકરણને જ્ઞાનેન્દ્રિયોને, રજોગુણમાંથી કર્મેન્દ્રિયોને, પ્રાણને, મને પેલામાંથી 5 મહાભૂતો એ બધા દ્વારા એ ધારો કે એને વસ્તુ ભૂતા એટલે સાચા માનો, એને સબસ્ટન્સ આપો છે એમ માનો. અને અવિદ્યા અથવા તો એમ માનો કે અવિદ્યા કલ્પિત છે, ખરેખર તો છે જ નહીં, પણ આત્મા ઉપર જાણે કે સુપર ઇમ્પોઝ થઈ રહ્યા ઉપાધિના તાદાત્મ્યને લીધે એમ માનો. ગમે તે રીતે માનો તો પણ એનો જે ધર્મ છે સત્વનો, જ્ઞાનનો, રજોગુણનો, કર્મનો, તમોગુણનો, ઇનર્ટનેસનો, એ બધા ધર્મ અને એને લીધે થતા કર્મ એ કોને લાગુ પડે? તો આ ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને લાગુ પડે. એને સાચા માનો કે ખોટા માનો, લાગુ તો એને પડે ને, જ્યાં છે ત્યાં મૂકો એને, આત્માને ન લાગુ પડે. સાચા માનો ખોટા માનો, એને તમે સાચા માનતો હો તો પણ આત્માને લાગુ ન પડે, કેમ કે એના દ્વારા કર્મો થઈ રહ્યા છે. તમે જે ડોમેનમાં જાવ એ ડોમેનના જે રૂલ્સ હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એને લાગુ પડે, આપણે બીજાને લાગુ ન પડે. તદા આત્માની અવિદ્યા અધ્યારોપિતમ એવ, મને અવિદ્વાન છે એ અવિદ્યા દ્વારા અધ્યારોપિત કરે છે, માટે એના માટે નહીં કશ્ચિત ક્ષણમ અપી અશેષત કર્મ ત્યક્તુમ શક્નોતિ. જે અવિદ્યા દ્વારા જે નથી સમજ્યો છે, જે આ પોતાને આ ઉપાધિ સાથે તાદાત્મ્ય કરે છે, એને માટે કર્મો છોડવાનું શક્ય નથી. પરંતુ કર્મો થાય છે ઉપાધિ દ્વારા, માટે ઉપાધિ કર્મ કરે છે. આત્મા તો અવિક્રિય છે અને માટે આત્મા માટે કોઈ કર્મો કરવાનું શક્ય જ નથી. અને એની સાથે તાદાત્મ્ય કરે એ પછી કર્મથી અલિપ્ત થઈ જાય. વિદ્વાન તો
પુનઃ અવિદ્યયા વિદ્યયા અવિદ્યાયામ નિવૃત્તાયામ શક્નોતિ એવ અશેષતઃ કર્મ પરિત્યક્તુમ અવિદ્યા અધ્યારોપિતસ્ય શેષાનુપપત્તેઃ. વિદ્વાન, પરંતુ વિદ્વાન છે તું એટલે પરંતુ, પુનઃ વિદ્યયા એને સમજ દ્વારા અવિદ્યાને નિવૃત્ત કરી જ્ઞાન દ્વારા, અને એ શક્નોતિ એને માટે શક્ય છે અશેષત કર્મ પરિત્યક્તુમ એ કર્મોને સંપૂર્ણતઃ છોડી શકે, કેમ કે બધા અવિદ્યા દ્વારા અધ્યારોપિત છે, ઉપાધિના છે, એના નથી. અને શેષ અનુપપત્તે પછી એના માટે કર્મ કશું બાકી રહે જ નહીં, કેમ કે એ તો આત્મા સાથે સંબંધ, આત્મા સાથે તદ્રુપ થઈ રહ્યો, કશું જ નહીં. પુણ્ય વિવર્જિત પંથ પેલા માટે છે ને. નહીં તૈમીરિક દ્રષ્ટ્યા અધ્યારોપિતસ્ય દ્વિચંદ્રાદેઃ તિમિરાપટમે શેષ અવતિષ્ઠતે. નહીં તૈમીરિક દ્રષ્ટ્યા, જ્યાં તમને મોતિયો થયો હોય તો તમને બે ચાંદા દેખાય એકને બદલે, પણ જો મોતિયો ઉતરી રહ્યો, એ જમાનામાં મોતિયો ઉતારવાની પ્રક્રિયા હતી, એ ભાષ્યમાં 2-3 વખત આવું છે. હવે જાઓ કે તમારો મોતિયો ઉતારી દીધો તો પેલા જે ખોટો ચંદ્ર હતો એમાંથી કંઈ બાકી રહે સારું રહ્યો હતો જ નહીં. એવં ચ સતી ઇદં વચનમ ઉપપન્નમ સર્વકર્માણિ મનસા ઇત્યાદિ સ્વે સ્વે કર્માણ્યભિરત સંસિદ્ધિમ લભતે નરઃ. સ્વકર્માત્મભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ ઇતિ ચ. એટલે પહેલું લીધું 5મા અધ્યાયમાંથી, 5મા અધ્યાયનો 13મો શ્લોક 154મા પાના પર લીધો, કર્યો તો એ રેફરન્સ માટે જોઈ લો. સર્વકર્માણિ મનસા સંન્યસ્ય હસ્તે સકમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારે. બધા કર્મોને છોડે મનસા પોતાના જ્ઞાન દ્વારા, અને શાંતિથી બેસે, દેહમાં બેસે. નવદ્વારે પુરે દેહ, કરે પણ નહીં, કરાવે પણ નહીં. આ દાનીની સ્થિતિની વાત છે. એટલે આ 9 દ્વાર, આ 1 2 3 4 5 6 7 અને 8 9 નીચેના 9 દ્વાર. તો આ દાનીની દશાની સ્થિતિની વાત કરી. પછી સર્વકર્માણી મનસા સંન્યસ્ય આસ્તે એ બરાબર. સ્વે સ્વે કર્માની અભિરત સંસિદ્ધિમ લપટે નર સ્વકર્મા નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્સુણુ. એ આ જ અધ્યાયમાં કીધું 45મા શ્લોકમાં. સ્વકર્મા નિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્સુણુ. સ્વે સ્વે કર્માની અભિરત આપણે કર્યું હતું. હા, સંસિદ્ધિમ લભતે નર, પોતાના કર્મો એટલે કે પોતાના રોલ પ્રમાણેના નિયત કર્મો, નિત્ય કર્મો, એમાં એ કરીને પછી કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે? તો કે માત્ર એ કર્મ કરવાથી ન સિદ્ધિ પ્રાપ્ત કરે, નિત્ય કર્મો કરવાથી તો પુણ્ય થાય. પરંતુ યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તદમ, જેમાંથી આ બધી પ્રવૃત્તિ પ્રારંભ થઈ અને જેનાથી આ સર્વ વ્યાપ્ત થયું છે, એને પોતાના કર્મો દ્વારા જો પૂજે, મીન્સ એને બધું અર્પણ કરે, અંતઃકરણ શુદ્ધિ સિવાય બીજો કોઈ એની પાસે એજન્ડા ન હોય, તો પછી એ સિદ્ધિ વિંદતી એટલે કે અંતઃકરણ શુદ્ધિ રૂપી અને જ્ઞાન માટેની યોગ્યતા રૂપી સિદ્ધિ એને પ્રાપ્ત થાય. તેના સંદર્ભમાં કહેવું શ્રેયાન સ્વધર્મો વિગુણ પરમા વર્ધમાં સુનિષ્ઠિતાત સ્વભાવ નિયતમ કર્મ કુર્વન્નાપ્નોતિ વિષમ.
તો એ વિગુણ હોય તો પણ. અને સહજમ કર્મ ટર્મ તે સદોષમ અપિન્યપ્તિ દે, કેમ કે બધા કર્મોમાં દોષ રહેલા છે, પણ પહેલાંમાં તો ભયાવહ છે. અહીં સુધી આપણે કર્યું હતું, વચમાં આ બધું એકદમ આવી રહ્યું એટલે તે આપણે ભૂલી ગયા. વચમાં જોરદાર આવી રહ્યું ત્યારે એક બહુ ગાઢ જંગલમાંથી પસાર થઈ ગયા હોય. હે તો હવે ક્યાંયથી આવવા માંડી. યા ચ કર્મજા સિદ્ધિ ઉક્તા જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણા તસ્યા ફલભૂતા નૈષ્ઠાર્ય સિદ્ધિ જ્ઞાનનિષ્ઠા લક્ષણા વક્તવ્યા ઇતિ શ્લોકારભ્યતે. પહેલાં એ કીધું કે સ્વે સ્વે કર્મણ્ય બેઠો સંસિદ્ધિ લભો યથાસિદ્ધિ તથા શુનું. એ પછી કીધું સ્વે સ્વે સિદ્ધિમ લભતી યથા પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તથા સ્વકર્મણાતમભ્યર્થ્ય સિદ્ધિમ વિંદતિ માનદ. એ સિદ્ધિ એ શું? કર્મજા સિદ્ધિ, કર્મમાંથી ઉત્પન્ન થયેલી સિદ્ધિ. એટલે તે કર્મ નિષ્કામ રીતે કરો, યોગ્ય છે એ રીતે કરો. કર્મ માત્ર તમારા કર્તવ્ય રૂપે કરો અને એ દ્વારા તમે ધ્યેય તમારું અંતઃકરણ શુદ્ધિનું હોય, રાગદ્વેષથી મુક્ત થવાનું હોય અને એ રાગદ્વેષ તમારા ધોવાઈ ગયા લાંબા રહે, રાગદ્વેષને વશ ન થવાથી અને પછી ઉપાસના દ્વારા તમારું મન એકાગ્ર પણ થયું, એટલે તમારા જે મન વિક્ષેપ છે ગયા અને એ તમારી કર્મની સિદ્ધિ પ્રાપ્ત થઈ. સિદ્ધિ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા પ્નોતિ નિબોધમે. યથા આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી તમે બ્રહ્મને પ્રાપ્ત કરવાનું છે, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે. એક સિદ્ધિ થઈ પહેલાંમાંથી અને પેલા નીટમાંથી પાસ થઈને તમે મેડિકલ કોલેજમાં એ સારામાં સારી મેડિકલ AIMSમાં એડમિશન મળ્યું, એક સિદ્ધિ થઈ ગઈ. પણ પછી આખું ભણવાનું બાકી છે. હા, એ તબક્કો તમારો મોટો તબક્કો પૂરો થઈ ગયો. પછી યાત્રા શરૂ થઈ આગળ. યા છે કર્મજા સિદ્ધિ ઉત્તા એ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણા. એ જે જ્ઞાન યોગ માટે તમને યોગ્યતા પ્રાપ્ત થાય અને જ્ઞાન યોગથી શું પ્રાપ્ત થાય? નિષ્કાર્ય સિદ્ધિ, કર્મથી પર થઈ જાઓ તમે. જ્ઞાનનિષ્ઠા લક્ષણા વક્તવ્ય, એ હવે એની વાત કરવાનું છે. માટે હવે આ શ્લોકનો આરંભ કર્યો. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા પ્નોતિ બોલ્યું સિંહાસેન નિષ્ઠા જ્ઞાનસ્ય પર. એ હવે કહેશે હવેના શ્લોકમાં. પણ આ સિદ્ધિ આ અસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિરચ્છતિ. સર્વત્ર અસક્ત બુદ્ધિ, એ કોઈ પણ જગ્યાએ એની બુદ્ધિ આસક્તિથી જોડાતી નથી કે મારું છે, આ મારું છે. અને એક તો બે વસ્તુ થાય, આસક્તિ અને વિસ્મરણ. અને મારું છે એટલે પછી એમાં મારી મમતા છે, મહત્વ છે. 13મા અધ્યાયમાં કીધું ભગવાને કે પેલો આસક્તિ અનભિષ્મંડ, આસક્તિ અનભિષ્મંડ પુત્રદાર ગૃહારીશું. આસક્તિ હોય ત્યાં પછી પકડવાની વૃત્તિ થાય. આસક્તિ છે અને મારું છે, બે વસ્તુ થાય. પણ એ બંને વસ્તુ જો ન હોય તો આમાં પ્રવેશ થઈ શકે. અને ક્યાં ન હોય? સર્વત્ર. ક્યાંય તમારી મમતા ન હોય કે આ મારું છે. મટનભાઈનું એક પંક્તિ છે, મમત્વને લેશ પણ ક્યાંયથી ન તોડવું, પરંતુ એને સૌ સાથ જોડવું. એટલે મમત્વ રહ્યું જ નહીં, બધું મારું. અસક્ત બુદ્ધિ સર્વત્ર. કેવી રીતે થયું? જિતાત્મા
એને અંતઃકરણને બરાબર વશ કરી લીધું. મનને બુદ્ધિ જરાય ઊંટેચું કરતા નથી. અને વિડત સ્પૃહ એની સ્પૃહા રહી, એના દેહમાંથી સ્પૃહા રહી, જીવનમાંથી પણ સ્પૃહા રહી, જીવનમાંથી આ મુંડન જીવનમાંથી પ્રાપ્ત થતા અનેક પ્રકારના સુખ સગવડોમાંથી પણ સ્પૃહા રહી. 3 કહેશે ભગવાન. એ નૈષ્કર્મ્ય સિદ્ધિ, પરમામ નૈષ્કર્મ્ય સિદ્ધિ, એ પરમ નિષ્કર્મતાની સિદ્ધિ, કર્મથી પર જવાની સિદ્ધિ, એટલે દ્વૈતથી પર થવાની સિદ્ધિ જે છે એ પ્રાપ્ત કરશે. શેના દ્વારા? સંન્યાસેન, બરાબર સમ્યક ન્યાસ દ્વારા, બધી જ ઉપાધિઓમાંથી તાદાત્મ્યની માંથી મુક્ત થઈને. તો ભાષ્ય કહે છે અસક્ત બુદ્ધિ અસક્તા સંગરહિતા બુદ્ધિ અંતઃકરણમ યસ્ય સ અસક્ત બુદ્ધિ સર્વત્ર પુત્રદારાદિષુ આસક્તિ નિમિત્તેષુ અસક્ત બુદ્ધિ અસક્તા સંગરહિતા બુદ્ધિ, જેમાં સંગ નથી એટલે કે જોડાવાનું નથી મનનું. જોડાવાનું હંમેશા સુખ અને સલામતી સાથે હોય. જ્યાં આપણને સલામતી સુખ લાગે ત્યાં આશ્રય લાગે, આશ્રય લાગે ત્યાં આસક્તિ થાય. એવું જ એનું અંતઃકરણ છે. એ અસક્ત બુદ્ધિ. બુદ્ધિ એટલે અંતઃકરણ, નાનું બુદ્ધિ બનાવી જાય. સર્વત્ર માટે પુત્ર, દારા અને બીજા બધા અલગ પ્રકારના મિત્રો, આ દેહ, પૈસા, ઘર, બધું. જીતાત્મા જીતો વશીકૃત આત્મા અંતઃકરણમ યસ્ય સજિતાત્મા, જેમનું અંતઃકરણ પૂરેપૂરું કંટ્રોલમાં છે પોતાને, જરા કંઈ આમ, કેમ કે એ સ્પષ્ટ થઈ રહ્યું છે અંતઃકરણમાં, બુદ્ધિમાં વિવેક બરાબર ધારી રહ્યો છે, અને વિવેક તેને વૈરાગ્ય ધારી રહ્યો છે. એટલે પછી એને પેલા શમદમની પણ જરૂર ન પડે. પછી એટલે બને શમદમમાં પ્રયત્ન છે. શમ પરિપક્વ થાય ત્યારે વિવેક થાય, અને દમ પરિપક્વ થાય, વૈરાગ્ય થાય. પછી શમદમ એ પછી ઉપર છેલ્લું થઈ જાય. એમાં કેવું જે છે એ અંતઃકરણ ચિતાત્મા. વિગત સ્પૃહ વિગતા સ્પૃહા તૃષ્ણા દેહ જીવિત ભોગેષુ યસ્માદ સ વિગત સ્પૃહ. વિગત સ્પૃહ, જેમાં એને સ્પૃહા નથી. સ્પૃહા એટલે તૃષ્ણા નથી. તૃષ્ણા શેમાં હોય? તો કે દેહમાં. મારું શરીર આવ સરસ રહે, સ્વસ્થ રહે, આવું રહે, તેવું રહે, હું કેવો છું, પોતાની માટે સેલ્ફ જજમેન્ટ હોય. આમ બહુ સારો છું એવો જજમેન્ટ હોય. અથવા તો ખરાબ છો તો ખરાબ ન દેખાવ એના પ્રયત્ન હોય. એ ચિંતા દીકરા કે કોઈ છોકરીને જાહેર કરી દીધી મિસ વર્લ્ડ, હવે સર્ટિફાઈડ થઈ ગયું એ દુનિયાની આ શ્રેષ્ઠ સુંદરી છે. પછી એમ માનો કે બીજે દિવસે મેકઅપને બધું બંધ કરી દેશે. ઉલટાનું શી વિલ બી મોર પ્રોસેસ. એને ખબર છે કે આ બધા નિર્ણયો તો મૂર્ખા હતા. he will be double, she will be doubly cautious પોતાના દેખાવ માટે. એટલે આપણે કહીએ સેલિબ્રિટી ઇન્ટરનલી જોવો ને તો એ બિચારા બહુ મિઝરેબલ હોય, ખોટા હોય બિચારા. એને તો બિચારા ઘરની બહાર નીકળવું હોય તો ભાઈ પહેલાં પણ મેકઅપ કરો પછી. પહેલાંમાં આવ્યું હતું એક વખત કે પહેલાં, હવે મોબાઈલ માટે એવું આવ્યું છે કે તમારા ચહેરાને આધારે કોન્ડિશન કરે. હવે રાત્રે 1:30-2 વાગે ઉઠીને પત્ની મેકઅપ કરવા માંડી. પતિએ જોયું આ શું હતું, ક્યાંય જવું તારે? તો કે ના મોબાઈલ મને ઓળખતો નથી ને વિના. એટલે હા ત્યાં શરીર માટે આટલું બધું. પછી જીવિત માટે, શરીર માટે ન હોય પણ એટલું બધું આપણે આમ પર્ટિક્યુલર ન હોય આવાચીને તેવાચીને, પણ જીવવાની તો ઈચ્છા હોય ને, તો જીવિતમાં પણ કંઈ નહીં. એમ કે શરીર નથી માનતો તો શરીર પડી ઉઠાયું, શું ફેર પડે છે ને? તબ મારો હું તબ છૂટ્યું, કબીર કહે છે ને કે મરને સે સબ લોટ ડરે, મેરે મન આનંદ, કબ મારો હું તબ છૂટ્યું.
ત્યારે છૂટવા નથી. રમણ મહર્ષિ હતા 50 કિલોનું વજન લઈને જતો હોય પેલો બધું, ત્યારે છોડવું એમ થાય. એટલે નાનીને શરીરને ત્યારે છોડવું બહુ ત્રાસ કરે. સવારથી ટામમાં લડાડે આપણને. દેહ જીવિતમાં અને ભોટે શું અને સુઠ સટવડોમાં આમાં તેમાં પણ જેને રસ ન હોય એ વિગત સ્પૃહ ત્રણ કીધા એમાં. ય એવં ભૂત આત્મજ્ઞ સ નૈષ્કર્મ્ય સિદ્ધિમ નિર્ગતાની કર્માણી યસ્માત નિષ્ક્રિય બ્રહ્મ આત્મસંબોધાત સ નિષ્કર્મા તસ્ય ભાવઃ નૈષ્કર્મ્યમ નૈષ્કર્મ્યમ ચ તત્સિદ્ધિ ચ સા નૈષ્કર્મ્ય સિદ્ધિ નૈષ્કર્મ્યસ્ય વા સિદ્ધિ નિષ્ક્રિય આત્મા સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ નિષ્પત્તિ તામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ પ્રકૃષ્ટામ કર્મજ સિદ્ધિ વિલક્ષણામ સદ્યો મુક્તિ અવસ્થાનરૂપામ સંન્યાસેન સમ્યક દર્શનેન તત્પૂર્વકેન વા સર્વકર્મ સંન્યાસેન અધિરચ્છતિ પ્રાપ્નોતિ તથા ચ ઉક્તમ સર્વકર્માણિ મનસા સંન્યસ્ય નૈવ કુર્વન્ન કારયન્ આસ્તે ઇતિ. ય એવં ભૂત આત્મજ્ઞ, જો એવો આત્મજ્ઞ છે તેઓ અસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિરત સ્પૃહ, એ તૈયાર થઈ ગયો. જગતમાંથી આસક્તિ છૂટી ગઈ, શરીર મનમાં બધી આસક્તિ છૂટી ગઈ, અંતઃકરણને જીતી લીધું અને સ્પૃહા રહી. એટલે નાવ ઇઝ રેડી ટુ રિસીવ નોલેજ. નોલેજ નથી આવ્યું. સ એવં ભૂત, માટે આત્મજ્ઞ સ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્નોતિ, એ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરશે આવી વ્યક્તિ હશે એ નિર્ગતાની કર્માણી યસ્માત. હવે નૈષ્કર્મ્ય સિદ્ધિની વ્યાખ્યા કરવી પડે એટલે બહુ વિસ્તારથી વ્યાખ્યા કરી. યસ્માત કર્માની નિર્ગતાની, જેમાંથી જે સ્થિતિમાં કર્મો બધા રહ્યા, કેમ કે કર્તૃત્વ રહ્યું નહીં, ભોક્તૃત્વ રહ્યું નહીં, માટે કર્મો રહ્યા. નિષ્ક્રિય બ્રહ્મ આત્મસંબોધાત, એ પેલોનો સંબોધ થઈ રહ્યો, સમ્યક બોધ થઈ રહ્યો. કોનો? નિષ્ક્રિય બ્રહ્મ. અને નિષ્ક્રિય બ્રહ્મનો માત્ર નહીં, આત્મ સ્વરૂપે પોતે જ એ છે એવું બરાબર જ્ઞાન થઈ રહ્યું. સ નિષ્કર્મા, એ કર્મ રહિત થઈ શકે. તસ્ય ભાવો, પછી એનું જે આ સ્થિતિ છે એ નૈષ્કર્મ્ય કહેવાય. ભાવ એટલે અહીંયા સ્થિતિ. તસ્ય ભાવો નૈષ્કર્મ્ય, નૈષ્કર્મ્યંચ તત્સિદ્ધિ, એનું નામ જ એની સિદ્ધિ. જે આત્મજ્ઞ છે એ કર્મોથી પર થઈ રહ્યો, કારણ કે નિષ્ક્રિય બ્રહ્મની સાથે એકરૂપ થઈ રહ્યો જ્ઞાન દ્વારા. અને એની સિદ્ધિ, એ જ એની સિદ્ધિ, નૈષ્કર્મ્ય સિદ્ધિ. સા નૈષ્કર્મ્ય સિદ્ધિ નૈષ્કર્મ્યસ્ય વા સિદ્ધિ, અથવા તો આ નૈષ્કર્મ્ય જે થયો એની સિદ્ધિ શું? નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ. એનું લક્ષણ કેવી રીતે જાણવા સિદ્ધિ પ્રાપ્ત થઈ છે? તો નિષ્ક્રિય કર્મ રહિત પોતાના સ્વરૂપમાં જે બેસી રહ્યો બરાબર અવસ્થાન, હાલે જાય હલે ચલે ન ઇંગતે, એ બેસી રહ્યો એ સિદ્ધિ, એ નૈષ્કર્મ્ય સિદ્ધિ. એ નિષ્પત્તિમ, એ ઉત્પન્ન થાય. તામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ પ્રકૃષ્ટામ, અત્યંત ઉત્કૃષ્ટ આ સિદ્ધિ છે. કર્મજ સિદ્ધિ વિલક્ષણામ, એ કર્મ આને કારણે જે સિદ્ધિ પ્રાપ્ત થઈ નિષ્કામ કર્મથી, એનાથી અલગ છે. આ પેલી સિદ્ધિ જુદી,
સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથા પ્નોતિ નિબોધમે. એમાં સિદ્ધિ એટલે ટર્મથી થયેલી અંતરતરની શુદ્ધિ અને એને લીધે અશક્ત બુદ્ધિ જીતાત્મા વિરત સ્પૃહ થયો એને લીધે પ્રાપ્ત થઈ નિષ્કર્મ સિદ્ધિ જ્ઞાન દ્વારા. કર્મજ સિદ્ધિ વિલક્ષણા સદ્યો મૂર્તિ અવસ્થાન રૂપામ. પછી ત્યારે એને મૂર્તિ માટે રાહ જોઈ ન પડે, કેમ કે પોતાના સ્વરૂપનું અવસ્થાન પોતે જ છે. માત્ર એ પોતે કૂતરો હતો એનું ભાન રહ્યું, ભ્રમ રહ્યો. હા, આઈ ડિસ્કવર્ડ હિમસેલ્ફ એઝ એકચ્યુઅલી હી ઇઝ. ત્યારે કૂતરાની વાતની તમને ખબર નહીં હોય અમને, એટલે કૂતરાની વાત તમે સમજતા હતા. એક માણસને એવો ભ્રમ થઈ ગયો હું કૂતરો છું. પછી સાયકિયાટ્રિસ્ટ પાસે ગયો, એટલે એને બધા કેમિકલ ઇમ્બેલેન્સ માટેની દવાઓ આપીને એને કાઉન્સેલિંગ કર્યું અને કીધું વારવાર અરીસામાં જઈને જોવાનું કે માણસ તેવો દેખાય છે કે નહીં, માણસ તેવો દેખાય છે કે નહીં. પછી ધીમે ધીમે ટટતો એ સાજો થયો. પછી પણ બહાર જતાં ગભરાતો હતો, કેમ કે કેમ ગભરાય છે એમ પૂછ્યું તો એટલે મને ખબર છે, બહારના કૂતરાઓને ખબર કદાચ ન હોય. પણ પછી એમાંથી પણ ધીમે ધીમે બહાર આવ્યો બરાબર સમજ દ્વારા, અને પછી સ્વાભાવિક માણસ થયો. પણ એ પહેલાં જ્યારે એ કૂતરો માનતો હતો ત્યારે પણ એ કૂતરો ક્યારેય હતો નહીં. એ રીતે આપણે જ્યારે બંધનમાં માનીએ છીએ, મર્યાદિત વ્યક્તિત્વ માનીએ છીએ, પોતે આવા છે તેવા છે માનીએ છીએ, ત્યારે પણ એવા તેવા કશું નથી, શુદ્ધ પરમ ચૈતન્ય જ છીએ. માત્ર ભ્રમ થઈ ગયો એ કાઢવાનો છે. જીવોહમ લાગે છે, માટે અરીસામાં જઈ જઈને શુંહમ કરવું પડે છે. હે? હા છે જ, પણ યાદ કરાવવું પડે કેમ કે આપણને જો એટલા માટે સત્સંગ છે. સમ્યક દર્શન એના પરમામ પ્રકૃષ્ટામ કર્મજ સિદ્ધિ વિલક્ષણામ સદ્ય મૂર્તિ અવસ્થાન રૂપામ સંન્યાસેન. એવી રીતે થયું સંન્યાસેન સમ્યક દર્શન એના જેવું હતું એવું એને જોયું. સમ્યક દર્શન જેવું છે એવું જોવું, એનું નામ સમ્યક દર્શન. તત્પૂર્વકે એના અને એના દ્વારા એને સર્વકર્મ સંન્યાસેન અધિરચ્છતિ પ્રાપ્નોતિ તથા ચ ઉત્તમ. પાછું પેલું 5મો અધ્યાય યાદ કરાવ્યો. સર્વકર્માણી મનસા સંન્યસ્યાસ્તે સકમ વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નટારયન ઇતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.